જય શ્રી કૃષ્ણ. આજે આપણે એક નાનકડો વિડીયો શેર કરું છું આપ બધાએ ભેગા. મોટા ભાગે બધા જ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો ને બધાને આ ક્રમ ખબર જ હશે કે દેવ ઉત્થાપન એટલે દેવ પ્રબોધની એકાદશીનો જે સેવાક્રમ છે તે શું છે. પણ આ વિડીયો એક નાનકડો ઈચ્છા થઈ કે આ બધા ભેગા શેર કરું. ઘણા બધા જગ્યાથી ઘણા બધા વર્ષોથી હું જોતો આવ્યો છું કે લોકો આને તુલસી વિવાહ તરીકે પુષ્ટિમાર્ગની સેવા અનુસારમાં આ ક્રમને લેતા હોય છે. વાસ્તવિકતા આ બધાની સામે પહેલાં ક્ષમા માગું છું કે જો કંઈ અધિક બોલાઈ જાય તો બધા આમાં ક્ષમા કરજો. પણ ભગવત સુખનો વિચાર કરીને જ હું આપ બધાની સાથે આ વસ્તુ શેર કરવા માગું છું કે દેવ પ્રબોધની એકાદશી એટલે જે આપણે ચાતુર્માસની અંદર દેવશયની એકાદશી, જે હિંડોળાના 4 દિવસ પહેલાં જે એકાદશી આવી ત્યારે જે દેવતાઓ જે પોડી ગયા હતા અને તેને આપણે આજે જગાડીએ છીએ બરાબર 4.5 મહિના એટલે ચતુર્માસ પછી, તેને જે આપણે કહીએ છીએ એ દેવ પ્રબોધની એકાદશી. તો આને આપણે મંડપ કહીએ છીએ કે મંડપ કરીએ, મંડપમાં શેરડી પધરાવીએ છીએ. આ શું છે? આ મંડપ જે છે તે દેવતાઓ જે પોટી ગયા છે તેને જગાડવા જે જઈએ છીએ આપણે, એ મંડપ છે. 9 ખંડીનો મંડપ છે આ. આમાં કોઈ પણ પ્રકારે તુલસી વિવાહનો કોઈ પણ પ્રકારનો ક્રમ આપણા પુષ્ટિમાર્ગમાં નથી. તમે જ વિચારો, આજે વિવાહ કરીને પછી કુંડુસું આપણે બહાર પધરાવીએ તે યોગ્ય હશે? નહીં હોય. તુલસી વિવાહનો ક્રમ શાસ્ત્રોક્ત ક્રમ છે ને તે આપણા સંપ્રદાયના સેવાક્રમની અંદર કોઈ પણ પ્રકારે થતો નથી. તુલસી પૂજનનો ક્રમ જરૂર થાય છે. નિત્ય તુલસી પૂજનનો ક્રમ થાય છે. વિશેષતાથી આ દિવસે પણ થાય છે. પણ તે પ્રભુના સેવા સાથે કે પ્રભુ સાથે બિરાજીને એવો કોઈ પણ ક્રમ પુષ્ટિમાર્ગમાં નથી. આપણે આજે 4.5 મહિના પછી દેવતાઓ જાગે છે, દેવતાઓને આપણે જગાડવા જઈએ છીએ ઠાકોરજીના સ્વરૂપે. એ દેવતાને જગાડવાની એકાદશીનો ઉત્સવ જે છે તે દેવ પ્રબોધની એકાદશી છે. અને એ દેવતાઓને આપણે સર્વપ્રથમ મંડપમાં જ્યારે પ્રભુ બિરાજે ત્યારે આપણે 3 વાર મંત્રોચ્ચાર દ્વારા આપને જગાડીએ છીએ. ઉત્તિષ્ઠ ગોવિંદ, ઉત્તિષ્ઠ ગોવિંદ, ઉત્તિષ્ઠ ગોવિંદ. હે પ્રભુ જાગો, હે પ્રભુ જાગો, હે પ્રભુ જાગો, એમ કરી પંચામૃત કરાવીએ છીએ પ્રભુના. પંચામૃત કરાવ્યા બાદ પ્રભુને આપણે તિલક કરીએ, અક્ષક ધરીએ, ઠંડાના હિસાબની આપણે અંગીઠી સન્મુખ ધરીએ, ગદ્દલ ફરગુલ ધરીએ, ઠાકોરજીને પુષ્પની માલા ધરીએ, પંચામૃતના સ્વરૂપ જે બિરાજતા હોય કે વેણુજી જેને પંચામૃત કર્યું હોય એને પણ આપણે તિલક કરીએ, માલા ધરીએ. 4 પ્રકારની આપણી જે છાપ છે એ પ્રભુની સન્મુખ રાખીએ, ઉત્સવ ભોગ ધરીએ. ઉત્સવ ભોગ સરાવ્યા બાદ આપણે આરતી કરીએ, પરિક્રમા કરીએ અને પુનઃ પ્રભુ યથાવત સ્થાને નિજ મંદિરમાં બિરાજી નિત્યવત જે ક્રમ હોય, શૃંગાર હોય તો રાજભોગ આવી જાય તરત જ, ને અગર ભોગ આરતી હોય તો શયન ભોગ આવે. એ જ ક્રમ હોય છે. તુલસી વિવાહ તરીકે કોઈ પણ ક્રમ પુષ્ટિમાર્ગમાં થતો નથી. આ ક્રમને ખાસ ધ્યાન રાખો કે આવી રીતનો જે અત્યારના જે મર્યાદા માર્ગનો ક્રમ જે છે તે આપણે પુષ્ટિમાર્ગમાં અનુસરી રહ્યા છે તે શ્રી આચાર્યચરણના સંપ્રદાયમાં યોગ્ય નથી. માટે કરીને આ બધાને વિનંતી કરું છું, જે આપણે પુષ્ટિમાર્ગીય જીવ છીએ તો આપણે શ્રી આચાર્યચરણના માર્ગના રીત અનુસાર સેવા કરશું એ આગ્રહ રાખીએ. બીજી વિશેષ નોંધ એ પણ કે આજનામાં કોઈ પણ પ્રકારે સહેરાનો શૃંગાર અધિકાંશ ઘરોમાં નથી, એક્સેપ્ટ કે જેવી રીતે એકાદ કોઈ ઘર છે જ્યાં ગોટી પગા ઉપર સહેરો ધરે છે. બાકી નવનીત પ્રિયાજી જે છે ત્યાં પણ સહેરાનો ક્રમ એકાદશીનો નથી તે ક્રમ દ્વાદશીનો. કેમ કે નવનીત પ્રિયાજીના અને બીજા ઘરોમાં જેટલા પણ છે શ્રીનાથજી છોડીને ત્યાં જાગરણનો ક્રમ છે. જાગરણ થવાના હિસાબે શૃંગારમાં પરિવર્તન થતો નથી. યથાવત પ્રભુને રાજભોગ કરાવી વહેલી સવારે શ્રી ગિરધરજીનો ઉત્સવનું તિલક થઈ અને અનોસર થઈ જાય છે. જ્યારે શ્રીનાથજીમાં જાગરણનો ક્રમ નથી, માટે કરીને ત્યાં અનોસર એ જ દિવસે થઈ જાય છે પ્રભુના, અને બીજા દિવસે મંગળાથી શયન સુધીની સેવા પૂરી રીતે જેમ થતી હોય છે એવી જ રીતે થાય છે. અને વિશેષતાથી ખાલી જ ને ખાલી શ્રીજી બાબા જ આપણા સહેરો ધરે છે. નવનીત પ્રિયાજીના ઘરમાં સહેરાનો ક્રમ ત્રયોદશીનો છે, એટલે દેવ દિવાળીના બીજા દિવસે નહીં, 3જા દિવસે છે. પણ દેવ દિવાળીના દિવસે કોઈ પણ પ્રકારે સહેરાનો ક્રમ નથી, ખુલ્લે જોડનો જ ક્રમ છે. ખાસ આ વૈષ્ણવોને આ ધ્યાન દોરવું
ઘણા બધા લોકો સેવાની અંદર બહુ જ સુંદરતાથી ને બહુ સહજતાથી સેવા પહોંચે જ છે, પણ આ એક ક્રમ એવો થયો આ બધા ભેગા હું શેર કરું. માટે કરીને એક મારી નમ્ર વિનંતી છે કે આપણે બધા પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ છીએ, માટે કરીને જેવી રીતે શ્રી આચાર્યચરણ જેવી રીતે આપણા ગુરુઘરમાં સેવાક્રમ છે એ અનુસારીને આપણે કરશું, એવા આગ્રહ રાખીને આપણે કરશું. એની સાથે આ બધાને ઉત્સવની ખૂબ 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 બધાઈ. જય શ્રી કૃષ્ણ.